આઈપીએલના ટીમોના કોચની સેલેરી કેટલી હોય છે? મિત્રો, તમને આઈપીએલના પ્લેયર્સની સેલેરી તો ખબર જ હશે, પરંતુ શું તમને તેના કોચની સેલેરી પણ ખબર છે? નહીં તો ચાલો આપણે આજે જાણીએ. નંબર 10, દિલ્હી કેપિટલ્સ. આ ટીમના કોચ છે હેમાંગ બદાની. તેમની સેલેરી છે 1.5 કરોડ રૂપિયા. નંબર 9, કોલકાતા નાઇટ રાઇડર્સ. આ ટીમના હેડ કોચ છે ચંદ્રકાંત પંડિત. તેમની સેલેરી છે 2 કરોડ રૂપિયા. નંબર 8, ગુજરાત ટાઇટન્સ. આ ટીમના હેડ કોચ છે આશિષ નેહરા. તેમની સેલેરી છે 3 કરોડ રૂપિયા. નંબર 7, સનરાઇઝર્સ હૈદરાબાદ. આ ટીમના કોચ છે ડેનિયલ વિટોરી. તેમની સેલેરી છે 3 કરોડ રૂપિયા. નંબર 6, આરસીબી. આ ટીમના હેડ કોચ છે એન્ડી ફ્લાવર અને તેમની સેલેરી છે 3.4 કરોડ રૂપિયા. નંબર 5, પંજાબ કિંગ્સ. આ ટીમના હેડ કોચ છે વિકી પોન્ટિંગ અને તેમની સેલેરી છે 3.5 કરોડ. નંબર 4, સીએસકે. આ ટીમના હેડ કોચ છે સ્ટીફન ફ્લેમિંગ અને તેમની સેલેરી છે 4 કરોડ. નંબર 3, મુંબઈ ઇન્ડિયન્સ. તેમના હેડ કોચ છે મહિલા જયવર્ધન અને તેમની સેલેરી છે 4 કરોડ. નંબર 2, લખનઉ સુપર જાયન્ટ્સ. તેમના હેડ કોચ છે જસ્ટિન લાઇંગર અને તેમની સેલેરી છે 4 કરોડ. નંબર 1, રાજસ્થાન રોયલ અને તેમના હેડ કોચ છે રાહુલ દ્રવિડ. તેમની સેલેરી છે 4.20 કરોડ.